નમસ્કાર ખેડૂત મિત્રો, કલીમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નિમિષ। આજે આપણે વાત કરવાની છે ટ્રાઇકોડર્માની। ટ્રાઇકોડર્મા કઈ રીતે કામ કરે છે, કયા ખાતર સાથે મિક્સ કરીને નાખાય અને કયા સમયે નાખવા, કેટલા દિવસના આગળ પાછળ દવાનો છંટકાવ ના કરવો, આ દરેક વસ્તુની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવા વિડીયો મળતા રહે। હવે વાત કરીએ ટ્રાઇકોડર્મા શું છે। ટ્રાઇકોડર્મા એક મિત્ર ફૂગ છે આપણી, કે જે વિરોધી ફૂગને મારવાનું કામ કરે છે, જે મૂળની આસપાસ રહી અને આપણી જે વિરોધી ફૂગ છે એને ગોતીને પકડી રાખે છે, પકડી અને મારે છે। એ કામ ટ્રાઇકોડર્મા ફૂગનું છે। અને ટ્રાઇકોડર્મા છે એ ટ્યુમેરિક, ગ્લુકોનિક અને સાઇટ્રિક એસિડ રિલીઝ કરે છે, જેને લીધે પીએચ મેન્ટેન થાય છે। પીએચ મેન્ટેન થવાને લીધે ફેરસ છે, ઝીંક છે, મેગ્નેશિયમ છે, નાઇટ્રોજન છે જેવા પોષક તત્વો આસાનીથી છોડને મળી શકે છે, તેમજ છોડની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું કામ કરે છે। અને ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે જે ઘણીવાર ટેમ્પરેચર વધઘટ થતી હોય, કે રાતનું ટેમ્પરેચર 15 ની આજુબાજુ હોય અને દિવસે 32 જેટલું હોય, તો એ ટ્રેસ મેનેજમેન્ટનું કામ પણ ટ્રાઇકોડર્મા કરે છે। અને બીમારી ઊભી કરે એવી જે કંઈ ફૂગ હોય છે એને ટ્રાઇકોડર્મા મારવાનું કામ કરે છે। ખાસ કરીને સફેદ ફૂગની અંદર ટ્રાઇકોડર્મા ખૂબ સારું રિઝલ્ટ આપે છે। પણ હા, કે જેટલું વહેલું નાખશું એટલો ફાયદો વહેલો મળશે। જો આપણે ટ્રાઇકોડર્મા નાખશું, જેને લીધે એક્ટિવ થશે, એક્ટિવ થવાને લીધે એ ઝડપથી કામ કરશે। આપણે જંગલ છે તો જંગલની અંદર છોડ જોવો તો એકદમ હુષ્ટપુષ્ટ હોય, કેમ કે એની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે। ત્યાં આપણે કોઈ રાસાયણિક ખાતર કે દવા પણ નાખવા નથી જતા, છતાં પણ મસ્ત હોય છે। શું કામે કે આ બધા જૈવિક ઘટકો છે જે એની અંદર ભરપૂર માત્રામાં રહેલા હોય છે, જેને લીધે તો ટ્રાઇકોડર્મા છે એ ક્યારે નાખવા, તો જ્યારે ઠંડુ વાતાવરણ હોય ત્યારે નાખવા, અને ખાસ કરીને જમીનની અંદર ભેજનું પ્રમાણ હોય ત્યારે ટ્રાઇકોડર્મા નાખવા, તો સારા લાગે છે ટ્રાઇકોડર્મા। અને તેની સાથે મિક્સ કરીને નાખવા, તો જૈવિક ખાતરની સાથે મિક્સ કરીને આપણે નાખી શકીએ। જેમ કે આપણે રાસાયણિક ખાતર છે તો એની સાથે મિક્સ કરીને આપણે નાખી શકતા નથી। કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર વાપરવાની, જો છાણિયું ખાતર છે તો એની સાથે મિક્સ કરીને આપણે નાખી શકીએ છીએ। એરંડીનો ખોળ છે, લીંબોડીનો ખોળ છે, તો આ ખોળની સાથે મિક્સ કરીને આપણે નાખી શકીએ છીએ। તેમજ રેતી છે તો રેતીની સાથે મિક્સ કરીને પણ નાખી શકીએ છીએ। અત્યારે આપણે ચોમાસાની ઋતુ છે તો ભેજનું પ્રમાણ પણ ખૂબ સારું હોય છે, તો અત્યારે આપણે નાખશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે। અને 7 દિવસ પહેલાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ નાખેલું હોવું ના જોઈએ, તેમજ બેક્ટેરિયા નાખ્યા પછી 7 દિવસ નાખવા ના જોઈએ। તો હવે મલ્ટીપ્લાય કરવાની વાત છે, તો જેની અંદર ખાસ કરીને છાણિયું ખાતર છે, તો છાણિયા ખાતરની અંદર મલ્ટીપ્લાય થઈ શકે છે, પણ એને ઓક્સિજન મળવું જરૂરી છે, કેમ કે છાણિયા ખાતરની અંદર કાર્બનનું પ્રમાણ વધારે હોય। જો કાર્બનનું પ્રમાણ વધારે હશે તો મલ્ટીપ્લાય ઝડપથી થશે, બાકી બીજા બધાની અંદર મલ્ટીપ્લાય થવું ઘણું મુશ્કેલ છે। અને ખાસ કરીને ટેમ્પરેચરવાળી જગ્યા ઉપર એને રાખવા નહીં, વધારે ડાયરેક્ટ સૂર્યપ્રકાશના કિરણો આવતા હોય છે તો એમાં મલ્ટીપ્લાય થવાને લીધે ઓછા થશે, સામે નુકસાની જશે। એટલે ડાયરેક્ટ પણ તમે નાખી શકો છો જમીનની અંદર, એને કોઈ મલ્ટીપ્લાય પહેલાં કરવાની જરૂર નથી, તો પણ તમે ડાયરેક્ટ વાપરી શકો છો। આ તો અને સફેદ ફૂગ આપણે જ્યારે છોડના થડમાં જોઈએ ત્યારે આપણે જમીન ઉપર આવે ત્યારે આપણને ખબર પડે છે કે સફેદ ફૂગ આવી છે, ત્યાં સુધીમાં આપણને ઘણું બધું નુકસાન થયેલું હોય છે, જે છોડને પણ ઘણું બધું નુકસાન કરેલું હોય છે। તો વહેલું નાખવા, ટ્રાઇકોડર્મા જેટલા વહેલા નાખશું એટલી આપણે નુકસાની ઓછી રહે અને ખૂબ સસ્તામાં થાય। રાસાયણિક દવા છંટકાવ કરશું એના કરતાં ટ્રાઇકોડર્મા ખૂબ સસ્તું પડશે અને સારું રિઝલ્ટ મળશે। અને જે આ માઇક્રોન્યુટ્રન જે વાત કરી, મેગ્નેશિયમ છે, નાઇટ્રોજન છે, ફેરસ છે, ઝીંક છે, એ બધા સૂક્ષ્મ તત્વો પણ આસાનીથી એબ્ઝોર્બ કરી શકે છે છોડ। તો આટલા બધા ફાયદા છે, તો આપણે એ ટ્રાઇકોડર્મા નાખવા એ જરૂરી છે। અને બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એ પણ વાપરે અને ફાયદો મેળવી શકે। એટલે દરેક ખેડૂત મિત્રો બીજા ખેડૂતને આ વિડીયો જરૂરથી શેર કરજો।